શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમારા ઘરમાં એસી છે પરંતુ તેની હાજરી તેની ગેરહાજરી સમાન છે, એટલે કે તે ઠંડક આપતું નથી, તો તેને યોગ્ય રીતે કામ કરવા માટે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી એસી ઓછી વીજળીનો વપરાશ કરતી વખતે સારી ઠંડક આપશે. તમને જણાવી દઈએ કે એસીના ઠંડક ના થવા પાછળ ઘણા નાના કારણો જવાબદાર છે, જેને તમે જાતે જ ઠીક કરી શકો છો. એસી ઠંડક ન થવા પાછળનું એક મોટું કારણ એસીની યોગ્ય સફાઈનો અભાવ પણ હોઈ શકે છે. ઓપ્ટિમાઇઝ થર્મોસ્ટેટ સેટિંગ્સ અને પંખાનો ઉપયોગ કરો. એસીને ખૂબ ઠંડુ ન ચલાવો અને થર્મોસ્ટેટને લગભગ 24 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર સેટ કરો. દરેક ડિગ્રી ઘટાડવાથી ઉર્જાનો વપરાશ નોંધપાત્ર રીતે વધી શકે છે અને કેટલીકવાર એસી પર વધુ તાણ આવે છે, જે ઠંડકને અસર કરે છે. સીલિંગ માઉન્ટેડ અને પોર્ટેબલ પંખા ઠંડી હવાને ફેરવી શકે છે, જેનાથી તમને ઠંડકનો અનુભવ થાય છે. કાની સાથે ઓછી સ્પીડ પર પંખો પણ ચલાવી શકો છો. આ રીતે તમારો રૂમ ઝડપથી ઠંડો થશે અને ઠંડક પણ ઝડપથી થશે. એસી સાફ રાખવું જરૂરી છે. એસીના ઠંડક ન થવા પાછળનું એક મોટું કારણ એસીની યોગ્ય સફાઈનો અભાવ પણ હોઈ શકે છે. જો તમે તમારા એસીના ફિલ્ટરને લાંબા સમય સુધી સાફ નથી કરતા, તો એસીની ઠંડક ઓછી થઈ જાય છે. એસીમાં લગાવેલ એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરો અથવા બદલો. વાસ્તવમાં, તે ગંદા હોવાને કારણે હવાના પ્રવાહને અસર થાય છે. આવી સ્થિતિમાં, જો તમારું એસી સાફ નથી, તો ઠંડક ચોક્કસપણે પ્રભાવિત થશે. એસીને સમય પર સાફ કરવું જોઈએ. સીધો સૂર્યપ્રકાશ આવતા અટકાવો. સૂર્યપ્રકાશ અને તેજસ્વી સૂર્યપ્રકાશને તમારા રૂમને ગરમ કરતા અટકાવવા માટે દિવસના સૌથી ગરમ સમયમાં પડદા બંધ રાખો. આ સિવાય કેટલીકવાર એસી બંધ કરવું અને વેન્ટિલેશન માટે બારીઓ ખોલવી એ વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સિવાય તમે જૂના અને નોન સ્માર્ટ એસીને ઇન્વર્ટર એસીથી બદલી શકો છો, જે ઓછી પાવર વાપરે છે. આ ઉપરાંત, એસીની આસપાસનો વિસ્તાર સાફ રાખો જેથી હવાના પ્રવાહમાં કોઈ સમસ્યા ન આવે.